વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે વેજ ફ્રાઈડ મોમોસ બનાવવાના છીએ। આ મોમોસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। વરસાદ ખૂબ જ સરસ પડી રહ્યો છે અને આવી ઋતુમાં આપણને થોડું ગરમ અને ટેસ્ટી ખાવાનું મન થાય, તો ચાલો થોડા ચટપટા અને ટેસ્ટી એવા મોમોસ બનાવીએ। એના માટે 1 કપ કોબીજ, અડધો કપ ગાજર અને કેપ્સિકમ લઈ લીધું છે। તેને આપણે ચોપરમાં નાખીને ચોપ કરી લેવાના છીએ। ચોપરથી આપણું કામ જલ્દી થઈ જાય છે, એટલે નહીંતર તમે ઝીણું કટ પણ કરી શકો છો અને છીણી પણ શકો છો। જો તમે કાંદા લસણ ખાતા હોય તો અહીંયા તમે કાંદો પણ એક એડ કરી શકો છો। હવે તેને એક વાસણમાં લઈ લઈએ। તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને સ્વચ્છ કપડામાં એડ કરી દઈએ। આપણે તેનું બધું પાણી નિતારી લેવાનું છે, એટલે પછી તેને 5 મિનિટ માટે બાંધીને મૂકી દેવાનું છે। ત્યાં સુધીમાં તેનું બધું પાણી નીતરી જશે। ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। તો મેં અહીંયા 1.5 કપ મેંદો લીધો છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું અને 1 જ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। આ લોટ કઠણ ના બંધાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, થોડો સોફ્ટ હોવો જોઈએ। હવે લોટને આપણે 5 થી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણું પાણી પણ બધું નીતરી જશે અને આ રીતે આપણે તેને નીચોવીને કાઢી લેવાનું છે। પછી તેને એક બાઉલમાં લઈ લઈએ। વેજીટેબલમાંથી બધું જ પાણી નીતરી ગયું છે। હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ। તો 1 ચમચી આદુ મરચાં, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। હવે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ। તમે લસણ ખાતા હોય તો અહીંયા લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની। અહીંયા આપણે ફ્રાઈડ મોમોસ બનાવવાના છીએ, એટલે આપણે વેજીટેબલને વઘાર નથી કર્યો। ખાલી તમારે સ્ટીમ મોમોસ ખાવા હોય તો વેજીટેબલને 1 ચમચી તેલ નાખીને વઘાર કરી લેવાનો। હવે આપણે મોમોસ બનાવી લઈએ। તો પહેલાં આપણે લોટમાંથી નાની પૂરી વણી લેવાની છે। પછી તેમાં આપણે 1 ચમચી આપણું સ્ટફિંગ ભરી દઈએ। અહીંયા આપણે 2 રીતે મોમોસ બનાવવાના છીએ। આપણે જે રીતે કચોરી બનાવતા હોય એ રીતે આપણે સિમ્પલ વાળીને પણ બનાવી શકીએ છીએ મોમોસ। મોમોસ ઘણી રીતે બને છે, તમને જે શેપ પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો। મોમોઝને સારી રીતે પેક કરવાનું, નહીંતર ફ્રાય કરતી વખતે ખુલ્લી જશે। પછી આપણે બીજી રીતે પણ મોમોસ બનાવી લઈએ। તેમાં પણ પૂરી વણીને સ્ટફિંગ ભરી દેવાનું। પછી તેનો છેડાનો જે ભાગ હોય તેને અંદરની સાઈડ પ્રેસ કરતું જવાનું છે। આમાં તમે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે। આ રીતે આપણે બધા જ મોમોસ તૈયાર કરી લેવાના છે। પછી છેડાનો જે ભાગ હોય તેને આપણે સારી રીતે પ્રેસ કરી દેવાનું। હવે આપણે સ્ટીમ કરી લઈએ। પહેલાં આપણે ફ્રાઈડ મોમોસ બનાવવાના છીએ, એટલે આપણે 3 થી 4 મિનિટ માટે જ મોમોઝને સ્ટીમ કરવાના છે। તમારે સ્ટીમ મોમોસ ખાવા હોય તો તમારે તેને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના। આ રીતે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બધા મોમોઝને ઉતારી લઈએ। પછી એકદમ ઠંડા થાય પછી આપણે તેને ફ્રાય કરી લેવાના છે। બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો તમે સ્ટીમ કરીને ફ્રીઝમાં પણ મૂકી શકો છો અને સવારે ફ્રાય કરી આપવાના। હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે। મોમોઝ આપણા ક્રિસ્પી થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। મેં અહીંયા સાથે મોમોઝની ચટણી પણ બનાવી છે, એની રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો તૈયાર છે આપણા વેજ ફ્રાઈડ મોમોઝ। આ મોમોઝ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।